અમદાવાદમાં હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે જોવા મળી અનોખી જન્મદિવસની ઉજવણી, માનવતા અને સેવાના સંગમ સમાન એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। કહેવાય છે કે બીજાના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી ખુશી છે। આ વાતને સાર્થક કરી બતાવી છે અમદાવાદની હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન સંસ્થાએ, જેણે બહેરામપુરા રિવરફ્રન્ટના બાળકો સાથે મળીને માત્ર જન્મદિવસ જ નથી ઉજવ્યો, પરંતુ તેમના ભવિષ્ય માટે મદદનો હાથ પણ લંબાવ્યો છે। અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન છેલ્લા કેટલાય વર્ષોથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ઉત્થાન માટે કાર્યરત છે। સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા બાળકો સુધી પહોંચવાનો છે કે જેઓ ભણતર અને પાયાની જરૂરિયાતોથી વંચિત છે। તાજેતરમાં અમદાવાદના બહેરામપુરા રિવરફ્રન્ટ પાસે વસતા શ્રમિક અને ગરીબ પરિવારના બાળકો વચ્ચે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે લોકો હોટલ કે પાર્ટી પ્લોટમાં જન્મદિવસ ઉજવતા હોય છે, પરંતુ અહીં ફાઉન્ડેશનના સભ્યોએ આ બાળકો સાથે કેક કાપીને ખુશીઓની વહેંચણી કરી હતી। બાળકોના ચહેરા પરની ચમક જ બતાવી રહી હતી કે આ પળ તેમના માટે કેટલી ખાસ હતી। માત્ર ઉજવણી જ નહીં, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ફાઉન્ડેશન દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું। દરેક બાળકને ભણતર માટે જરૂરી એવી નોટબુક, પેન, પેન્સિલ સહિતની સ્ટેશનરી કીટ પણ આપવામાં આવી હતી અને બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી તમામ બાળકોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરાવવામાં આવ્યું હતું। સાથે ઠંડી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી બાળકોને નવા કપડાં પણ અર્પણ કરવામાં આવ્યા હતા। અમારો હેતુ માત્ર બાળકોને વસ્તુઓ આપવાનો નથી, પરંતુ આ બાળકોને અહેસાસ કરાવવાનો છે કે સમાજ તેમની સાથે છે। શિક્ષણ એ જ તેમના જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન હંમેશા તેમના ભણતર માટે કટિબદ્ધ રહેશે। આજના આધુનિક યુગમાં જ્યારે લોકો પોતાની ધૂનમાં મસ્ત છે, ત્યારે હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે। રિવરફ્રન્ટના આ બાળકોના હાથમાં જ્યારે પુસ્તકો અને સ્ટેશનરી આવી, ત્યારે તેમના સપનાઓને એક નવી પાંખ મળી હોય તેવું દૃશ્ય સર્જાયું હતું। બહેરામપુરા રિવરફ્રન્ટના જરૂરિયાતમંદ બાળકો સાથે હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઉજવવામાં આવેલ જન્મદિવસની ઉજવણીને લઈને શું કહ્યું મીડિયા મિત્રોને સંબોધન કરતા સંસ્થાના આગેવાનોએ? જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર રાકેશ પંચાલનો ખાસ અહેવાલ। આપનું નામ અને પરિચય? મારું નામ કૃષ્ણા ગુપ્તા છે। અમે લોકો હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવીએ છીએ। હું એઝ અ પ્રેસિડેન્ટ આ એનજીઓ ને અમે લોકો એઝ અ ટીમ 3 વર્ષથી ચલાવીએ છીએ અને અનઓફિશિયલી અમે લોકો 4 વર્ષથી આ જ સેમ કાર્ય કરીએ છીએ। દરેક છોકરાઓને અમે લોકો અમારો ઇનિશિયેટિવ છે, કોઈ પણ છોકરો ભૂખો ના સૂવું જોઈએ। દરેક છોકરાઓ સ્ટ્રીટ કિડ્સ, આશ્રમમાં જે બી ઓર્ફન કિડ્સ રહે છે એ લોકોને અમે ફૂડ વિતરણ કરીએ છીએ। પ્લસ હજી સુધી અમે 400 से પ્લસ હજાર છોકરાઓને એજ્યુકેશન સ્પોન્સર કરી છે અને આજે પણ અમારો એનજીઓ નું ઇવેન્ટ જ હતું, જેની અંદર તમે દરેક છોકરાઓને ફૂડની કીટ વિતરણ કરી છે, એજ્યુકેશનનું કીટ આપીએ છીએ, પ્લસ બધાને કેક કટિંગ કરીને એન્જોય કરાવીએ છીએ। આ અમારા ફાઉન્ડર મિસ્ટર તરુણ સિંગલા અવેલેબલ છે, એમની તમે પૂછ્યું। મારું નામ તરુણ સિંગલા છે। હું હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન ફાઉન્ડર છું। અમારું એક વિચારધારા હતી કે ભાઈ જે છોકરાઓ જેના પેરેન્ટ્સ ટ્યુશન ફીસ, સ્કૂલ ફીસ નથી ભરી શકતા, એવા છોકરાઓને કઈ રીતે હેલ્પ આઉટ કરવું। અમે તો એજ્યુકેશન લઈ લીધું, અમારા પેરેન્ટ્સ અમને ભણાવી દીધું, પણ આજે જે છોકરાઓ આપણા સમાજમાં છે જે લોકોને સ્કૂલ ભણતર બેઝિક એજ્યુકેશન માટે બી પૈસા નથી, સ્કૂલની ફીસ નથી ભરી શકતા, સ્પોન્સર નથી કરી શકતા, એવા છોકરાઓને અમારો એનજીઓ હેલ્પ આઉટ કરેલો। કૃષ્ણા મારી જોડે સંપર્કમાં આવ્યા તો કૃષ્ણાજી જોડે સાથે ભેગા થયા અમે લોકો અને કઈ રીતે આને આગળ વધારવું એનજીઓ નું રૂપ આપ્યું। છેલ્લા 7-8 વર્ષથી હું એકલો કરતો હતો, પછી કૃષ્ણાજી જોડે 4 વર્ષથી અમે અનઓફિશિયલી આ બધું કરીએ છીએ, 3 વર્ષથી ઓફિશિયલી અમારું એનજીઓ છે જે કામ કરી રહ્યો છે। આ કૃષ્ણા પ્રેસિડેન્ટ છે, એમના ફાધર છે એ વાઇસ પ્રેસિડેન્ટ છે અને એમના આખું એનજીઓ આ રીતે ઓપરેટ કરી છે। આવા છોકરાઓને જે આજે કામગીરી જોઈ એ રીતે અમે લોકો બધા છોકરાઓને સ્કૂલ્સને સ્પોન્સર કરીએ છીએ, એજ્યુકેશન જે બી બેઝિક અમારી થતું હોય અમે ભણતર એમને પ્રોવાઈડ કરીએ છીએ। અને કોઈ એવા ફેમિલી છે જેમને મેડિકલ જરૂરિયાત છે, એવા કેટલા બધા કેસ અમે અમારા એનજીઓ કર્યા છે
જેમાં કોઈને આંખનું ઓપરેશન કરાવવા છે, એમની જોડે પૈસા નથી, અમે અમારા NGO એમને પૈસા આપ્યા છે તો એ લોકો આંખનું ઓપરેશન કરાવે છે કે એકને કિડનીનો કોઈ પ્રોબ્લેમ હતો તો એના માટે એટલે મેડિકલ સેગમેન્ટમાં બી અમે હેલ્પ આઉટ કરીએ છીએ. અને કોઈ એવો પર્સન આવે કે જેને સોસાયટી રિલેટેડ કોઈ બેઝિક નીડ નથી એની જોડે, એમાં અમારો NGO એઝ અ ગ્રુપ સપોર્ટ કરે છે. આ બધા જ અમારા NGO ના ટીમ મેમ્બર છે જે વોલેન્ટિયરલી આખો દિવસ આપણા NGO માટે સપોર્ટમાં કામ કરે છે. એટ પ્રેઝન્ટ એવું સમજો કે મિનિમમ 400+ છોકરા, સ્પેસિફિક 382 છોકરાઓને આપણે એજ્યુકેશન સ્પોન્સર કર્યું છે. એનું પ્રોગ્રામ મુખ્ય આધાર કે આ મારા જે ટીમ મેમ્બર છે એમને અવેરનેસ આવ્યો કે ભાઈ એકચ્યુઅલી અમે લોકો વર્કઆઉટ કરીએ છીએ, એજ્યુકેશન નું મહત્વ શું છે ખબર પડે, આ છોકરાઓને એક સપોર્ટ મળે, એક ઉમ્મીદ મળે કે ના ભાઈ છે જે જેના માટે અમે કરીએ છીએ તો કે ભણવામાં એ લોકો આગળ વધે. આમાં અમારા જે ડોનર છે, જે ડોનરે અમને આગ્રહ કર્યો કે ભાઈ તમારા NGO નો પ્રોગ્રામ તો છે, એની જોડે જોડે જો મારા ભાઈ છે જે સ્વર્ગવાસી છે એમનો બર્થડે નો પ્રોગ્રામ બી સાથે તમે કરી શકો તો અમે એની જોડે જોડે એમના બર્થડે નું સેલિબ્રેશન કરી ડોનર બી પ્રોત્સાહન આપ્યું છે.